દ્વારકામાં કોઝવે પુલ પરથી એક કાર નીચે ખાબકી, સ્થાનિકોએ મુસાફરોને બહાર કાઢ્યા। દ્વારકાના જામખંભાળિયા નજીક મુસાફરોથી ભરેલી એક કાર કોઝવે પુલ પરથી પાણીમાં ખાબકી। અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા, ફસાયેલ લોકોને બહાર કાઢ્યા છે। કારમાં સવાર 3 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે। પ્રાથમિક અહેવાલ મુજબ કાર ચાલકે કોઈ કારણસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના સર્જાઈ હતી। અમદાવાદમાં કાર પાણીમાં ફસાઈ જતા 3 લોકો ગાડીમાં જ લોક થઈ ગયા, આ રીતે બચાવ્યો જીવ। અમદાવાદમાં એસપી રિંગ રોડ પર ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા એક કાર ફસાઈ ગઈ। કાર પાણીમાં અટકી જતા તેના દરવાજા લોક થઈ ગયા, અંદર 2 યુવતીઓ એક યુવતી ફસાઈ ગયા। 3 લોકો ગાડીનો સનરૂફ રૂફટોપ ખોલીને બહાર નીકળ્યા અને જીવ બચાવ્યો। ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। ડાંગમાં ભેખડો ધસી પડતા રોડ બંધ થયો, તંત્રએ પથ્થરો હટાવી રસ્તો શરૂ કરાવ્યો। ડાંગ જિલ્લાની પૂર્વ પટ્ટીમાં ડોન હિલ સ્ટેશન પાસે ભેખડો ધસી પડતા માર્ગ બંધ થઈ ગયો। જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઘટનાની જાણ થતાં જેસીબી મશીન દ્વારા પથ્થરોને હટાવી લેવામાં આવ્યા છે। ભેખડો ધસી પડતા વાહન ચાલકો અને પ્રવાસીઓ અટવાયા હતા અને ઘાટમાર્ગ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી। વીકેન્ડ હોવાને કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ હિલ સ્ટેશન પર જઈ રહ્યા હતા। સાબરમતી નદીનો પ્રવાહ વધતા અમદાવાદના એક ગામના 20 લોકો ફસાયા। અમદાવાદના સાબરમતી નદીનું પાણી વધતા અમદાવાદના બાકરોલ ગામ નજીક 20 લોકો ફસાયા। માહિતી મળતા અમદાવાદ ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને ફસાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ। રેલવે ઓવરબ્રિજનું કામ કરી રહેલા શ્રમજીવીઓ પણ ફસાયા। નદીમાં પાણીની આવક સતત વધતા સાપ સહિત નદીના જળચર પણ ખૂબ મોટી પ્રમાણમાં વહીને આવી રહ્યા છે। સુરતમાં સાડી લિફ્ટમાં ફસાઈ જતા મહિલાનું મોત થયું। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં કામ કરતી 25 વર્ષીય મહિલાની સાડી લિફ્ટમાં ફસાઈ જવાથી તેનું મોત થયું। મૃતક મહિલાની ઓળખ પિંકી કુમારી તરીકે થઈ છે, જે મૂળ બિહારની રહેવાસી હતી અને ડિંડોલીમાં રહેતી હતી। ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી લિફ્ટમાં બેસીને મહિલા 4થા માળે જઈ રહી હતી, ત્યારે દરવાજો બંધ થતા પહેલા તેની સીડીનો છેડો લિફ્ટમાં ફસાઈ ગયો હતો। સાબરમતી નદીમાં પ્રવાહ વધતા ખેડા અને માતરના ગામોને એલર્ટ કરાયા। સાબરમતી નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડા અને માતર તાલુકાના કેટલાક ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। અહેવાલ મુજબ નદીની સપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। નદી કિનારે ન જવા અને જરૂર ન જણાય તો તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા તેમજ માલસામાન અને પશુધનને સુરક્ષિત જગ્યાએ ખસેડવા તંત્રએ સૂચના આપી। ગીર ગઢડામાં સિંહનો મૃતદેહ મળી આવવાને લઈને થયો ખુલાસો। વીજ શોટથી થયું હતું મોત। સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં નદીમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો, જેનું મોત ખેતરમાં વીજ શોટ લાગવાથી થયું હતું। 2 શખ્સોએ સિંહના મૃતદેહને ટ્રેક્ટરમાં ભરી નદીમાં નાખી આવ્યા હતા। નાગડિયા ગામની નજીક આવેલા ખેતરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું, જ્યાં પાકને વન્યજીવોથી બચવા માટે ખેતરની ચારે બાજુ માલિકે વીજ શોટ મૂક્યો હતો। વન વિભાગે 2 શખ્સોની અટકાયત કરી છે। વલસાડમાં માંડ નદીના કોઝવે પર બાઇક સાથે યુવક તણાયો, એનડીઆરએફની ટીમે શોધખોળ શરૂ કરી। વલસાડ જિલ્લાના ધરમપુરના શેરી માર્ગથી ગાંગવી જતા રોડ વચ્ચે માંડ નદીના નીચે કોઝવે પર બાઇક સાથે એક યુવક તણાયો। બાઇક ચાલકે જીઆડીના જવાનોને રોકવાનો પ્રયત્ન કરવા છતાં કોઝવે પર પસાર કરવા જતા નદીના પ્રવાહમાં તણાયો। એનડીઆરએફની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી। ધરમપુરમાં ભારે વરસાદ પડવાને કારણે નદીઓ ભયજનક સપાટીએ પહોંચતા 25 જેટલા લો લાઇન બ્રિજ અવરજવર માટે બંધ કરાયા છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસ્યો વરસાદ। 14 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં દ્વારકાના વાળવડમાં સૌથી વધુ 5 ઇંચ, જામજોધપુરમાં 4.5 ઇંચ અને મહેસાણાના વિસનગરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચથી વધુ અને 40 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। અન્ય તાલુકામાં અડધા ઇંચથી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે।